કે થોડા દિવસ પહેલા દિલ્હીથી આવેલા આયાતી નેતા બહરૂપિયા નેતાએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો અને પૂરો ભ્રમ ફેલાવવાનો એમણે એક કાવતરું અને નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પત્ર બીજું કંઈ નહીં પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પૂરી રીતે પ્રયાસ કરે છે. અને એમાં ખાસ કરીને જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે, ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતા વાળો રહ્યો છે. જ્યારે 2014માં પહેલી વાર આવ્યા લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે પણ આ જ રીતની અરાજકતા ફેલાવી. 2015માં તમને યાદ હશે કે જ્યારે 26મી જાન્યુઆરીએ પૂરા ભારતભરમાં દિલ્હીમાં ખાસ કરીને આપણે પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે મનાવવાના હતા ત્યારે એમને રોકવાનો પૂરો પ્રયત્ન આ દિલ્હીના આયાતી નેતાએ કર્યો હતો. અને એટલું જ નહીં, જ્યારે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો હતો ત્યારે પણ ભારતીય સેનાને એમણે પુરાવા માંગ્યા હતા. એ એમની ભારત દેશ વિરોધી અને સેના વિરોધી એમની જે માનસિકતા છે એ પણ દર્શાવે છે. અને એની સાથે જ જે ભારત દેશમાં અર્બન નક્સલ્સ છે, ચાહે ઉમર ખાલિદ હોય, શારજીલ ઇમામ હોય, એવા બધા જ અર્બન નક્સલ કરવાનું, પ્રોટેક્શન કરવાનું કામ પણ આ અરાજકતા વાળી પાર્ટી કરી રહી છે. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કે એમના જ કાર્યકર્તા ચાહે એમની પર શાહી ફેંકે, જૂતા ફેંકે અને એમના જ કાર્યકર્તા, એમના જે પ્રમુખ લીડર છે એમને પર ઝાપડ માર મારે અને પછી એવો પુરાવો થાય છે કે આ જે કાર્યકર્તા છે એ આમ આદમી પાર્ટીના જ છે. એટલે આ રીતે પૂરો વિક્ટિમ કાર્ડ રમવાનો એ દરેક ચૂંટણીના પહેલા આ રીતે પોલિટિકલ સ્ટન્ટ કરવામાં એ પૂરી રીતે માહિર છે. અને આ ગુજરાત માટે પણ નવું નથી. આપણે દિલ્હીમાં તો જોયું જ છે, પંજાબમાં પણ જોયું છે, પણ ખાસ કરીને ગુજરાતની જનતાએ 2014નું ઇલેક્શન હોય કે 2022નું ઇલેક્શન હોય, આ જ રીતે પૂરું નોટંકી કાર્ડ, વિક્ટિમ કાર્ડ, સહાનુભૂતિ લેવા માટે દરેક આવા જાતના ગતકડા એમણે કર્યા જ છે. અને એમનો પૂરો ઇતિહાસ જ ગુનાહિત રહ્યો છે. ચાહે દિલ્હીમાં